વિચારજો, તમારા મિત્રો, તમારી બહેનપણીઓ સૌથી વધારે ફરિયાદ કરતા હોય તો એના જીવનસાથી વિશે કરે છે. એ પત્ની હોય કે પતિ હોય. શેને માટે? અહંકાર સૌથી વધારે કોઈની સાથે હોય તો એ પતિ હોય કે પત્ની હોય. એ કેમ આમ ન કરે? મને ઘણી સ્ત્રીઓ કે છે એ મને સમજી શકતા નથી. ત્યારે મને હંમેશા એમ થાય કે તમે કોઈ રોકેટ સાયન્સ છો કે તમને સમજવામાં આટલી તકલીફ પડે? સિમ્પલ છો. સિમ્પલ સામેના માણસને કહો કે મને આ ગમે છે, મને આ નથી ગમતું. કેટલી બધી વાઇવ્સ મેં જોઈ છે, એનિવર્સરીના દિવસે એને સવારથી ખબર હોય, વેઇટ કરે. 9, 9:30 રાતના વાગે, માણસ થાક્યો પાક્યો ઘરે આવે એટલે એને કહે કે ભૂલી ગયા ને? અરે પણ તમને તો સવારથી જ ખબર છે કે ભૂલી ગયા છે, તો યાદ કરાવો. એટલીસ્ટ જગ્યા રહેત વિશ કરવાની, ગિફ્ટ લાવવાની. એ તમે છોડી નહીં. અને પછી એ ભૂલી ગયા એ વિશે કેટલો મોટો કકળાટ છે. પણ એ તો બધું જ ભૂલી જાય છે. તમને ખબર જ છે કે તમે ટમેટા લાવવાનું કહેલું એ પણ એ ભૂલી ગયા છે. પણ ટમેટા અગત્યના નથી, એનિવર્સરી અગત્યની છે. એનિવર્સરી કાલે પણ ઉજવી શકાય, પરમ દિવસે પણ ઉજવી શકાય. હું મેરેજ કાઉન્સેલિંગ માટે પણ કામ કરું છું. એક બહુ સરસ કિસ્સો છે. આજે IIMનો પ્રોફેસર છે મારો દોસ્ત, એની વાઈફનો. એ લોકોની વાત ડિવોર્સ સુધી આવી ગઈ ઓલમોસ્ટ. છોકરી પણ બહુ જ ભણેલી છે, IT ગ્રેજ્યુએટ છે. એટલે એ લોકો આવ્યા ત્યારે મેં પૂછ્યું, મેં કીધું પહેલો ઝઘડો ક્યારે થયેલો, બેમાંથી કોઈને યાદ છે? તો છોકરીએ કહ્યું હા મને યાદ છે. એટલે કે શું થયેલું? હવે બાથરૂમની તરફ જે દરવાજો ખુલે છે બાથરૂમનો, ત્યાં એ છોકરી સૂએ છે, એ સાઈડ બેડની. હસબન્ડ નાઈને નીકળે એટલે ટોવેલ ભીનો કરીને ત્યાં મૂકી દે. પછી ટોવેલ ત્યાં જ રહે, કારણ કે બંને જણા કામે જાય. એટલે પાછી આવે ત્યારે એ જગ્યાએ ભીનું ધાબુ પડી જાય. અને આ રોજ થાય, 1 વાર, 2 વાર, 3 વાર. બહુ દિવસ ચાલ્યું. પછી એણે કહ્યું કે તારું ટુવાલ સુકાવો. એટલે એને યાદ રહે તો સૂકવે, નહીં તો વળી ત્યાં જ મૂકે. ધીમે 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 આ વાતનો ઝઘડો એટલો બધો થઈ ગયો કે પછી બીજી વાતો પણ એમાં ઇન્ક્લુડ થવા માંડી. એટલે મારો એક જ સવાલ એ છોકરીને હતો, રેખાને, કે ટુવાલ સુકવતા કેટલી વાર લાગે? તો કે 2 મિનિટ. અને ઝઘડો કેટલી વાર ચાલે? તો કે 2 કલાક, કોઈ વાર 2 દિવસ, કોઈ વાર 2 અઠવાડિયા. સવાલ એના પછીનો એ છે કે હું શું કામ સૂકું? એનો મારો જવાબ એ છે કે શાંતિ કોને જોઈએ છે? મારે જમવાનું હોય, મારે પેટ ભરવાનું હોય તો ઇટ્સ માય જોબ ટુ ઈટ. કોઈ ખાય ને મારું પેટ ભરાય, કોઈ ટુવાલ સૂકવે ને મને શાંતિ મળે, કોઈ સાચું બોલે ને મને સારું લાગે. આ તો ખોટો દાખલો છે. અને આમાંની એક પણ વાત એવી નથી કે જે તમને ખબર નથી. મજાની વાત એ છે. All that I am saying is you have heard before, you have known before. આ બધું જ તમે જાણો જ છો. સવાલ ખાલી એટલો છે કે ચોપડીમાંથી પાનું કાઢીને બતાવવાનું છે કે જો અહીંયા લખ્યું છે. I am sure we all understand and we all want to be happy. આ દુનિયામાં કોઈ એવું નહીં હોય કે જે એમ કહે કે મારે તો દુખી થઈ જવું છે માટે મેં લગ્ન કર્યા. Nobody says that. No parents say that કે મારે તો એક એવું બાળક જોઈએ છે જે મારું લોહી પી જાય. Then what happens? આપણે જે એમ કરીને સાથે નીકળ્યા હતા એ કેમ પૂરો ના થયો? આપણે જે સંતાન પાસેથી આશા રાખીને સંબંધ શરૂ કર્યો એ કેમ ક્યાંક પહોંચીને ફંટાઈ ગયો? 17 વર્ષનો દીકરો કેમ એવું કહે છે કે શટ અપ, મને ખબર છે? ત્યાં સુધી એને કોણ લઈ ગયું? માત્ર એના મિત્રો? માત્ર સિનેમા? માત્ર ટેલિવિઝન? નો, આઈ થિંક વી હેવ કોન્ટ્રીબ્યુટેડ. સવાલ માત્ર એટલો છે કે આપણે આપણા સંતાન સાથે કઈ રીતે વર્તીએ છીએ, આપણે આપણા જીવન સાથી સાથે કઈ રીતે વર્તીએ છીએ. આપણે કોઈ પાસેથી સુખની આશા રાખીએ છીએ. બધા જ લોકો એવું કહે કે મને કોઈ સંભાળે, મને કોઈ સારી રીતે રાખે, મારું કોઈ ધ્યાન રાખે. પણ આ તો બંને કહી શકે ને. આ માત્ર સ્ત્રી જ શું કામ કહે? મને કોઈ સમજે, મને કોઈ પ્રેમ કરે. પણ આ વાત પુરુષ કેમ ન કહે?
અને સવારથી શરૂ કરીને સાંજ સુધીનો દિવસ, એક દિવસ તમારો પોતાનો ઓબ્ઝર્વ કરજો. તમને પોતાને પણ સમજાશે કે બિનજરૂરી કેટલા બધા સ્ટેટમેન્ટ્સ આપણે કરતા હોઈએ છીએ. માંડ કોઈ માણસ એવો પ્રયત્ન કરે કે ચલો આજથી આપણે બદલાવાનો પ્રયત્ન કરીએ, અને એ આવીને એવું કહે કે આજે હું તારે માટે વહેલો આવી ગયો. કેમ? નહીં આવ્યું હોય કોઈ, નહીં મળ્યા હોય કોઈ ફ્રેન્ડ્સ. શેને માટે? વરસાદ પડ્યો ને એટલે તું મને યાદ આવી. કેમ? અચાનક યાદ આવી તો અચાનક યાદ આવી, એનો આનંદ માણો. ચલ મકાઈ ખાવા જવું છે? ના, મારે નથી આવું. શેને માટે? અને આ કોઈ એક જગ્યાએ નથી થતું, આ તમામ જગ્યાએ થાય છે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે એવું કહે છે કે એમને ગિફ્ટ લાવતા આવડતી જ નથી. હું જોઉં છું સ્માઇલ બધાના ચહેરા પર, પણ એમણે યાદ રાખીને કશુંક લીધું, એનો આનંદ ના હોઈ શકે. કલર તમને નથી ગમતું, કંઈ વાંધો નહીં. પોત બહુ ખરાબ છે સાડીનું, છેતરાયા, કંઈ વાંધો નહીં. પણ જે તમારા હાથમાં મુકાયું છે એ પોત નથી, એનો પ્રેમ છે. એવું આપણે વિચારતા જ નથી. આ દર્શક ભાઈના લાભાર્થે હું કહી રહી છું. આજે મેં એવું નક્કી કરેલું કે આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ સમથિંગ એલ્સ ધેન વોટ આઈ રેડ. કહ્યું ને પછી એમણે શું કહ્યું? મોસ્ટ ઓફ ધ મેન જનરલી ઝઘડો ઘરમાં છોડી અને ઓફિસ જાય, બને ત્યાં સુધી એની ચર્ચા કોઈની સાથે ન કરે. એટલા માટે કે એમને લાગે છે કે આ ચર્ચા કરવા જેવી બાબત નથી. સ્ત્રીઓ હસી શકે છે. ફીલ ફ્રી ટુ લાફ. એટલીસ્ટ સાથે હસી શકશો તો આઈ એમ શ્યોર કે સાથે રડવાનો વારો નહીં આવે. અને જ્યારે એ નથી કહેતા ત્યારે એમને પેન નથી એવું માની લેવામાં આવે છે. એમને શું ફેર પડે, એ તો જઈને મજા કરશે. એવું થતું નથી એકચ્યુઅલી. અને જેનો સૌથી મોટો પુરાવો એ છે કે પુરુષોને હાર્ટ એટેક વધારે આવે છે. Because they tolerate, because they keep quiet, because they don't talk, because they don't let their heart out, they don't cry. મેં એવા કેટલા દીકરાઓ જોયા છે કે જેમના ફાધર્સ ગુજરી ગયા હોય, એ દિવસોના દિવસો સુધી સાયલન્ટ થઈ જાય, પણ એ રડે નહીં. કારણ કે છોકરો 2 વર્ષનો એને રડે ને ત્યારે એની માં કે છોકરી છે, રડે છે. એને કઈ ઉંમરે એવું સાયકોલોજીમાં શીખવાડવામાં આવ્યું છે કે છોકરાઓ રડે નહીં. એટલે એની સાયકોલોજી એવી થઈ ગઈ છે કે રડવું, એ વિશે વાત કરવી, ફરિયાદ કરવી ઇઝ નોટ મેન. પુરુષત્વ એટલે સહન કરવું, ચૂપ રહેવું, સહન કરી જવું. નો, વી આર ઓલ હ્યુમન બીંગ્સ એટ ધ એન્ડ ઓફ ધ ડે, એન્ડ લેટ અસ બી બેસિકલી હ્યુમન ફર્સ્ટ એન્ડ ધેન મેન ઓર વુમન. જેન્ડર તો પછી આવે છે, પહેલાં તો આપણે માણસ છીએ. એક માણસ એવો જિંદગીમાં હોવો જોઈએ દરેકની કે જેની પાસે જઈને તમે કહી શકો કે આજે દિવસ ખરાબ રહ્યો, બેડ ડે, મને આ ના ગમ્યું, આવું થયું, એ ખોટું થયું, આવું નહોતું થવું જોઈતું. આપણે બધા કેટલા આરામથી કહી દઈએ છીએ કે આમ થયું ને એ બહુ જ, 5 વર્ષ પહેલાં તે જે ફલાણું કરેલું એ બહુ ખોટું હતું. શેને માટે યાદ રાખીએ છીએ? 5 વર્ષ પહેલાં હનીમૂન પર જ્યારે ગયેલા ત્યારે એક બહુ સરસ વાત થયેલી, એ કેટલાને યાદ છે? તમે જ્યારે એકવાર ફૂલ લાવેલા ત્યારે મને બહુ ગમેલું. એવું કોઈ પત્ની નથી કહેતી, પણ તમે જ્યારે મમ્મીની સામે ફલાણું બોલેલા, નેગેટિવિટી ભેગી કરવાનો આપણને બધાને શોખ છે, અને બેગ ભરાઈ ગઈ છે ઠાંસીને. હવે એમાં કશું સારું ઉમેરવાની જગ્યા નથી. ઝીપ માંડ બંધ થઈ છે. લેટ્સ નોટ ડુ ધેટ. એક બહુ સરસ SMS છે કે એક બહેન ગુજરી ગયા અને એનું કબાટ એના પતિ સાફ કરતા હતા. એમાંથી બધું નીકળ્યું, બધી ગિફ્ટ રેપ કરેલી વસ્તુઓ, ખોલેલી જ નહીં. એટલે એ ભાઈના મિત્રએ એને પૂછ્યું કે આ બધું શું છે? તો કે આ એ બધી ગિફ્ટ્સ છે જે મેં એને માટે હું લાવેલો પ્રસંગે. તો કે ખોલી નથી?
તો કે ના, એ કોઈ ખાસ પ્રસંગની રાહ જોતી રહી. ખાસ પ્રસંગ હમણાં જ છે, અહીંયા જ છે. ફોન કરીને માણસને કહી દેવું કે તમે ફલાણા ફલાણાને ત્યાં આમ બોલેલા, એ કેટલું ખોટું હતું. તમે આવા છો, તમે તેવા છો. એને માટે આપણે 1 સેકન્ડ આપતા નથી જાતને. પણ આપણે કોઈને એમ કહેવું હોય કે તમે બહુ જ સરસ રસોઈ કરી, કે તમે બહુ સરસ સાડી પહેરી છે, કે તમે બહુ જ સારા લાગો છો, કે તમને મળીને મને બહુ આનંદ થયો. કદાચ આપણે ફરી ન મળીએ તો પણ યુ આર વેરી ઇમ્પોર્ટન્ટ. We don't say that. We don't open up because we are scared. And what are we scared of? We are scared of love. We are not scared of hatreds. આપણી સિસ્ટમનો ભાગ થઈ ગઈ છે નફરત. નેગેટિવિટી આપણી સિસ્ટમનો ભાગ છે, એટલે એને આપણે ઓળખીએ છીએ. આપણે પ્રેમને ઓળખતા જ નથી. કોઈ સ્ત્રી હસીને ખભે હાથ મૂકે, કે કોઈ સ્ત્રી હસીને તમારી સાથે વાત કરે, કે તમને એવું કહે કે બહુ સરસ. એક હમણાં જ એરપોર્ટ ઉપર મારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. હું અમેરિકાથી હમણાં જ આવી, અઠવાડિયું થયું, અને શાર્લોટ એરપોર્ટ પર મારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. વરસાદ ભયાનક. અને હું વારે વારે જઈને ભાઈને પૂછું, ત્યાં એક જોશુઆ કરીને છોકરો ઉભેલો, યંગ બોય ઓફ 25, 28, અને હું વારે વારે જઈને પૂછું, કારણ કે મારે આગળ લેક્ચર હતું અને હું ન પહોંચું તો ઓડિયન્સ ત્યાં વેઇટ કરે. સો I kept on going every 15 minutes and said, any news, any news. Finally there was a flight for Atlanta. એટલે મને કહ્યું કે મેમ, your flight is now on time and you are going. પછી હું આમ અંદર જતી હતી બોર્ડિંગ પાસ એને બતાવીને, એટલે મને કહે, I'll miss you. આનો કોઈ અર્થ નથી. હું એ માણસને જીવનમાં ફરી ક્યારેય નહીં મળું. But isn't this beautiful? I'll remember him for the rest of my life. કે તમે 25 વખત જે આવીને મારું માથું ખાધું ને, I'm going to miss you. It's nice. એરપોર્ટ ઉપર એક છોકરી બેસીને રડતી હતી, એનું સામાન. She's crying, about 25, 28, American, crying profusely. અને કોઈ બધા લોકો આવે ને જાય, કોઈ એની સામે જોવા તૈયાર નહીં. So I finally went to her and I said, if you don't mind, can I sit here? આ તો મેં લખ્યું છે આ વખતે. So I sat with her. તો શું થયું? બંને જણા સાથે હોલિડે પર જતા હતા, ઝઘડો થયો, બોયફ્રેન્ડે બીજી ફ્લાઇટ લીધી ને બેન એકલા. એટલે મેં કહ્યું કે ડોન્ટ યુ થિંક યુ આર બેટર ઓફ? તું એકલી જા, હોલિડે પર ના જવાય. ધીરે 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 અડધો પોણો કલાક મેં એની સાથે વાત કરીને પછી હું ઊભી થતી હતી, because I had my flight. And when I was getting up, she said, are you an angel? No, I'm not. No, I'm not. But it is very important that this word will always remain with me. હું આખી જિંદગી આંખ બંધ કરીશ તો એ છોકરીનો ચહેરો જોઈ શકીશ, અને એને પણ કદાચ જ્યારે મારો વિચાર આવશે ત્યારે એને મારો ચહેરો દેખાશે. સિમ્પલ વાત છે જિંદગીની. દરેકને તમે ફરી મળો જ છો, દરેક સાથે તમારો કાયમી સંબંધ થાય જ છે, દરેક પાસેથી તમને કંઈ મળે જ છે, એવું નથી હોતું. ઇટ્સ જસ્ટ લવ દેટ યુ એક્સચેન્જ એન્ડ મૂવ. કીડીઓને કોઈ દિવસ તમે જોઈ હોય તો ઇટ્સ વેરી નાઇસ. બે કીડી થોડી ક્ષણ માટે ઊભી રહે, સામ સામે જતી હોય ને તો, એન્ડ ધેન દે ટેક ધેર વેઝ. બહુ ધ્યાનથી જોજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ. અને મને હંમેશા થાય કે શું કરતી હશે. હું બહુ નાની હતી ત્યારથી આઈ યુઝ ટુ ઓબ્ઝર્વ. આઈ એમ શ્યોર દે એક્સચેન્જ લવ. આઈ એમ શ્યોર દે એક્સચેન્જ લોટ ઓફ ફિલિંગ્સ, ઇમોશન્સ વિચ વી ડોન્ટ. એકબીજાને ગમતા રહેવું એટલે શું? એકબીજાને ગમે એવું બિહેવિયર કરવું, એકબીજાને ગમે એવું બોલવું, એકબીજાને ગમે એવું ખાવું, એકબીજાને ગમે એવું પહેરવું, એકબીજાને ગમે એવા દેખાવું? ના. એકબીજાને ગમે એમ જીવવા દેવું. કંટ્રોલ જોઈએ છે આપણને. દરેકને રિમોટથી કંટ્રોલ કરવા છે. એવું નથી થતું. અનફોર્ચ્યુનેટલી માણસ રિમોટથી કંટ્રોલ નથી થતો. પત્ની હોય, પતિ હોય, સંતાન હોય, પડોશી હોય. હમણાં એક અમારા ચિત્રલેખાના ભાઈ છે, એમને એટલો બધો ઝઘડો થયો. એક લાકડાનો ઘોડો જૂતા મૂકવાનો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 2 ફ્લેટ્સ, એની વચ્ચેની દિવાલ, એમાં એક ભાઈએ લાકડાનો ઘોડો મૂક્યો પોતાનો, પેલાએ આવીને કાઢી નાખ્યો. બીજે દિવસે એમણે ફરી મૂક્યો. આ વાત ત્યાં પહોંચી ગઈ જ્યાં પોલીસ કમિશનરને એમને જમવા બોલાવ્યા પોતાને ઘેર, કે મારે આટલી ઓળખાણ છે, મારો ઘોડો ત્યાં જ રાખવો પડશે.
આઈ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ. લાકડાનો ઘોડો આ તરફ રહે કે આ તરફ રહે, એનાથી ફરક શું પડે છે? બે લોકોને ઝઘડો થાય, બધાએ સાંભળ્યું હશે, આ ગાડી અથડાય અને માણસ ઉતરે ને જેવો ઝઘડવાનું ચાલુ કરે એવું પહેલું વાક્ય કે તને ખબર છે હું કોણ છું? કેવી રીતે ખબર હોય? તમારા મોઢા પર તમારું નામ લખ્યું છે? તું ઓળખે છે હું કોણ છું? બંધ કરાવી દઈશ, ફલાણું કર. અરે વાત નાની છે, ગાડી અથડાઈ છે, આપણે એ વિશે ચર્ચા કરીએ. આમાં તમારી ઓળખાણ આપવાની તો ક્યાંય જરૂરત જ નથી. તમે કોને કોને ઓળખો છો આપણે પછી ચર્ચા કરશું, પહેલાં શું થયું એ જુઓ. ઇટ ડઝન્ટ હેપન ટુ મોસ્ટ ઓફ ધ પીપલ. શોભા ડેનું એક બહુ જ સુંદર પુસ્તક છે જેની હું છેલ્લી વાર વાત કરીશ અને પછી આપણે સવાલ જવાબ કરીએ. એમાં સર્વાઇવિંગ મેન પુસ્તકનું નામ છે. એમાં એણે લખ્યું છે કે તમે જો બહુ ફોર્ચ્યુનેટ હો અને તમને એવો જીવનસાથી પતિ કે પત્ની મળે અને તમને એમ કે શું થયું, તમારું મોઢું ચડેલું હોય ઉતરેલું હોય, બંને કેસ છે ને, ચડેલું બી હોય ને ઉતરેલું બી હોય, અને તમને પૂછે કે શું થયું, તો 5 વર્ષ પહેલાં શું થયું હતું ત્યારથી ચાલુ નહીં કરતા, કારણ કે હમણાં સુધી જે એકચ્યુઅલ મુદ્દા પર આવશો ત્યાં સુધીમાં એ ઊંઘી જશે. એટલે આજની જ વાત કરો કે શું થયું એક્ઝેક્ટલી, ક્યાંથી બગડ્યું. સો આઈ થિંક, આઈ એમ શ્યોર આઈ હેવ મેડ માય પોઈન્ટ.